અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે એ કોમ્પ્યુટર લેબની વાત કરી રહ્યા છે. કોમ્પ્યુટર લેબની અંદર જે આપણા અહીંયા ડોમેસ્ટિક બોર આપણે જોઈ શકીએ છીએ, જેનાથી આપણા કોમ્પ્યુટર પણ ચાલે છે, લાઇટ અને પંખા પણ ચાલે છે. તો જો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લાઇટ અને પંખા માટેનું બોર અલગ છે અને કોમ્પ્યુટર માટે પણ બોર અલગ છે. તો બંનેની ડીબી પણ અલગ અલગ છે, ખાસ આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા જે લાઇટ અને પંખા માટે બોર્ડ લાગેલા છે, આ રૂમની અંદર કંઈ પ્રોબ્લેમ આવે, પાવર આઇસોલેટ કરવાની જરૂર પડે કે પાવર બંધ કરવાની જરૂર પડે, તો આ ટેગિંગ અને લેબલિંગના આધારે આપણે એનો સપ્લાય આઈડેન્ટિફાઈ કરી શકીશું, ફોલ્ટ શોધી શકીશું. તો આ બોર્ડનું પોતાનું આઈડેન્ટિફિકેશન છે D2 IC-DB8R1, એટલે કે આ બોર્ડનો સપ્લાય DB8R1માંથી આવે છે. તો એવા અહીંયા ઘણા બધા બોર્ડ લાગેલા છે જેની ઉપર આ રીતનું લેબલિંગ કરેલું હશે. એ લેબલિંગના આધારે આપણે એનું એડ્રેસ શોધી શકીશું. અને બાજુની અંદર આપણે જે લાગેલું છે IC-DB7Y3, એટલે કે આ બોર્ડ છે એ કોમ્પ્યુટર માટે યુઝ થયેલા છે, એટલે એટલા માટેનું એડ્રેસ પણ અલગ છે અને એનો ડીબી પણ અલગ છે. તો આ બંને ડીબીના જે લોકેશન છે આપણે જોઈએ કે ડીબીના લોકેશન કઈ જગ્યાએ છે. તો કોમ્પ્યુટર લેબની બહાર તમે જોઈ શકો છો કે ડીબી નંબર 7 એ અહીંયા ગાડી છે. ડીબી નંબર 7 જેની અંદરથી જેટલા પણ આપણા કોમ્પ્યુટર છે એનો સપ્લાય DB7માંથી જાય છે. અને જે લાઇટ અને પંખાનો જે ડોમેસ્ટિક બોર્ડનો સપ્લાય છે એ આપણે ડીબી જે અહીંયા દેખાઈ રહી છે આપણને એ ડીબી નંબર 8. તો આ ડીબી નંબર 8ની અંદરથી કોમ્પ્યુટર લેબની જે આપણે ડોમેસ્ટિક બોર્ડ છે જેમાંથી લાઇટ અને પંખા એસી ચાલે છે, તો એ ડીબી નંબર 8ની અંદરથી એ કોમ્પ્યુટર લેબમાં સપ્લાય જાય છે. જ્યારે પણ આપણે સપ્લાય ચાલુ બંધ કરવાની જરૂર ઊભી થાય, પાવર આઇસોલેટ કરવાની જરૂર પડે કે મેન્ટેનન્સની જરૂર પડે, તો આપણે DB8 અને DB7ની અંદરથી એનો પાવર આપણે બંધ કરી શકીશું.